ધારી તાલુકાના છલાલીથી બગસરા તરફ જતા રોડ પર ગોપાલ ગ્રામ નજીક સર્જાયો અકસ્માત। ફોર વ્હીલ અને નીલગાયનો અકસ્માત થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા। સદનસીબે કોઈ પણ પ્રકારની ઈજા પહોંચી નથી, પરંતુ નીલગાયના બે પગમાં ઈજા પહોંચી હતી, તેમજ ફોર વ્હીલમાં વધુ પ્રમાણમાં નુકસાન થયેલું હોવાનું જાણવા મળેલ છે। રિપોર્ટર બિપિનભાઈ રાઠોડ, છલાલા। અને આજે ઘટના જે બની કયા પ્રકારની હતી? મારું નામ સવજીભાઈ, ગોપાલ ગ્રામ રહેવાસી, ધારી તાલુકો, જિલ્લો અમરેલી। આજે આ રોજની સમસ્યા તો બહુ છે ને રોજ અત્યારે ખેતીના પાકને એટલું નુકસાન કરે છે કે હજારો વીઘાના કપામાં ખૂંદી નાખે અને ખાઈ જાય છે। ઉપરાંત રોડ છે આ મોટો, અને રોડની આજુબાજુ અમારે આ ચલાલાના અને ગોપાલગ્રામની વચ્ચે લગભગ હજારક રોજડા છે। તો એ રોજડાનો જો કોઈ પ્રશ્ન સરકાર શ્રી કંઈક હલ કરે તો સારું। આજે એક્સિડન્ટ દરરોજ અમે તો નથી ઉઠીને જોઈએ છીએ કે કાં બસ, કાં મોટરસાઇકલ ને કાં ફોર વ્હીલ। આજે જો ફોર વ્હીલમાં એક બેન હતા ને એને એક્સિડન્ટ થયું છે, તો કાચ તોડી નાખ્યો અને એ બેનને માંડ બચી ગયા છે। હવે આવી રીતે રોજનું જો કાંઈક સરકાર નિયંત્રણ કરે, સરકારશ્રીને નમ્ર વિનંતી કે ભાઈ આ વહેલી તકે રોજને જંગલ ખાતાને કહી અને કાંઈક વહેલી તકે નિવેદન કરીને એને કાંઈક નમ્રતાથી અમે કહી શકીએ ભાઈ એને કાંઈક આ જંગલ ખાતાનું પ્રાણી છે નીલગાય કરીને ખેડૂતોને એટલા હેરાન કરે છે કે ન પૂછો વાત। ખેડૂતોના પાકનું નુકસાન તો ઠીક છે, પણ માણા મરી જાય ત્યાં લગી કોઈ સામું નહીં જોવે તો આ રાવ ફરિયાદ કોને આમાં કહેવી? સરકારશ્રીને નમ્ર વિનંતી કે ભાઈ આનું કંઈક તાત્કાલિક નિયંત્રણ કરે।